નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, ચૈત્ર સુદ ત્રીજ, શનિવાર, તારીખ 21/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:45 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:49. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, હવે જોઈએ આપના આજનો અભિજીત મુહૂર્તનો સમય. બપોરે 12:22 થી બપોરે 1:11 સુધીનો સમય અભિજીત મુહૂર્તનો રહેશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:45 થી આ સમય શરૂ થશે અને 11:16 સુધી આ સમય રહેશે. તો આ સમય દરમિયાન બને તો કોઈ શુભ કાર્ય ન કરવા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સાને કંટ્રોલ કરીને કાબૂમાં રાખીને ચાલશો તો જીવન સહેલું અને સરળ થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો થોડા ગુસ્સાવાળા જરૂર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવે પ્રાર્થના કરવી હોય ને તો મંદિરે જવાનું, અને ફરિયાદ જ જો કરવી છે તો આઈના સામે ઊભા રહી જાઓ. ઘણી બધી ફરિયાદો કરી શકાશે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ખૂબ એસિડિટી થતી હોય ને તો સતાવરી કંદનો રસ અને ખડી સાકરનું ચૂર્ણ ભેળવીને પીવાથી ગમે તેવી એસિડિટી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: મુહૂર્ત પર બહુ ભરોસો નહીં રાખતા, તમારી જાત મહેનત પર ભરોસો રાખજો તો ચોક્કસ સારા મુહૂર્ત સાથે કામ કરી શકશો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારા થતા દેખાય છે. કોઈક નવી યોજના પર તમે જે વિચાર કરી રહ્યા હતા એ યોજના પર અમલ કરવા માટે આજે દિવસ સારો સાબિત થશે. તો વિચારેલી યોજના પર આજે તમે અમલ કરી શકો છો. આજે થોડી ધીરજ રાખીને ચાલશો તો નવી તકોનું નિર્માણ તમે જાતે કરી શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે તમારી જે રોજિંદી આવક છે ને તે જળવાતી દેખાય છે. એમાં કોઈ વાંધો આવે એવું લાગતું નથી. છતાં પણ આપણે થોડી સાવધાનીપૂર્વક ચાલીશું તો સાંજનો સમય કદાચ આવક વધારવામાં આપણે સફળતા મેળવી શકીએ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો અઘરો સાબિત થાય, પણ મિત્રો ડરવાની જરૂર નથી, કારણ કે આપણા નજીકના જે સ્નેહીઓ છે તે કોઈક ને કોઈક સ્નેહી આપણને સહાય કરી જાય ને એની સહાયથી આજે આપનું કામ સરળ બનતું દેખાય. આજે ઉતાવળમાં નિર્ણય નહીં કરવો, નહીં તો નુકસાની થાય. આજે ઋતુગત બીમારીનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે અનુકૂળ દિવસ છે. તો મિત્રો, આજે તમારા અઘરા પડતર રૂપે પડેલા કાર્યો પર ધ્યાન આપશો તો એ કામોને પૂર્ણ કરીને આગળ વધી શકશો. કર્ક રાશિવાળાએ આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આજે પરિવારમાં શાંતિ જળવાતી દેખાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આત્મવિશ્વાસમાં વધારો થતો દેખાય છે. કામ કરવાનો ઉત્સાહ આપણો વધતો દેખાય. સિંહ રાશિવાળા આજે કોઈ માંગલિક પ્રસંગનું આયોજન પણ કરી શકે છે. મિત્રો, આજે સાંજના સમયે ધીરજ રાખીને ચાલશો તો મનોવાંછિત પરિણામ તમે મેળવી શકો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે જે દિવસ સારો છે. આજે તમારા અંગત જીવનના મતભેદ દૂર થાય અને જીવનમાં સરળતા આવે. કાર્યક્ષેત્રમાં પણ આજે તમે આસાનીથી કામ કરી શકશો અને તમારા પડતર રૂપે પડેલા કાર્યોનું નિવારણ પણ તમે લાવી શકો. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે છે ને સામાજિક બાબતોમાં કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે ને એમાંથી વાદ વિવાદ વધે એવા સંજોગો દેખાય છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે મનમાં બેચેની વધે ને એને કારણે આપણે કોઈ ઉતાવળિયું પગલું ભરી ન લઈએ એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે પરિવારમાં કોઈ સમસ્યા આવતી દેખાતી નથી, પણ આપણે આપણા દરેક કામોમાં ધીરજ રાખીને ચાલશું તો ઘણા સારા પરિણામ આપણે લઈ શકશું. અને મિત્રો, જ્યારે આપણા વિચારો સકારાત્મક હોય ને ત્યારે આપણે ઘણા બધા કામો સરળતાથી કરી શકીએ છીએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ ધાર્મિક કામમાં ભાગ લેવાનો યોગ બને છે. તો મિત્રો, કોઈ નાનકડું ધાર્મિક કાર્ય કરવાની તમારી ઈચ્છા હોય તો એ કામ આજે તમે કરી શકો છો, અથવા કોઈક જગ્યા પર એવું કામ ચાલતું હોય એમાં તમે ભાગ પણ લઈ શકો છો. આજે ફક્ત નાણાં વ્યય વધે નહીં એનું ધ્યાન ખાસ રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે આરોગ્યમાં ધ્યાન આપવાનું છે. આજે આરોગ્યમાં નાની મોટી ઊંચ નીચ આવતા આપણી બેચેની વધતી દેખાય છે. આજે કોઈ નાનકડા કામને આપણે અટકાવવું પણ પડે એવા સંજોગો તબિયતને કારણે બનતા દેખાય છે. આજે ગૃહસ્થ જીવનમાં સામાન્ય મતભેદ આવતો દેખાય છે, તો અહીંયા થોડીક સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સાચવીને શરૂ કરવાનો છે. આજે અંગત સંબંધોમાં કોઈ નવો વળાંક આવતો દેખાય છે ને ત્યાં આપણા માટે રૂકાવટ પેદા થતી દેખાય છે. આજે કામકાજ માટે અથવા સામાજિક કામો માટે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા પણ નકારી નથી શકાતી. આજે સાંજનો સમય સારા મનોરંજન સાથે પસાર કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. આજે છે ને તમારે પારિવારિક વાદ વિવાદ ટાળીને ચાલવાનું છે. કાર્યક્ષેત્રમાં આજે કોઈ લાભદાયક તક સામે આવે પણ એને ઝડપવામાં તમે કદાચ નિષ્ફળ જાઓ. તૈયારી સાથે ચાલજો, એ તક ઝડપી લેશો તો જીવન સરળ થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.